કેમ છો મિત્રો? હું ચૌહાણ અજય ગુજરાતી બોસ અડ્ડા ચેનલમાં આપનું સ્વાગત કરું છું। તો આજે અમે ઉપસ્થિત છીએ બોટાદ જિલ્લાના જમરાલા ગામમાં, જ્યાં શ્રી સંત શ્રી ફકરાનાથ બાપા બિરાજમાન છે। તો આજે એમના આપણે સમાધિના દર્શન તેમજ તેમની બેઠકના દર્શન કરવાના છે, જ્યાં સંત શ્રી તેઓ ભજન કરતા અને તેમાં ધ્યાન મુગ્ન હતા। તો આજ એની એક્ઝેક્ટ સામે મહાદેવનું મંદિર પણ આવેલું છે, એના પણ આપણે દર્શન કરવાના છે। તો મિત્રો અમારા વિડીયોમાં બન્યા રહેજો। જો અમારી ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો। ચાલો મળીએ વિડીયોમાં। જે ધરતીના આકાશ પાણીએ સિંહો ઉછળે છે, જેના તપ અને ત્યાગ, ટેક અને શૌર્ય જગત આખામાં મશહૂર છે, એવી આ સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર કંઈક સંતો અને ભક્તો, કંઈક સતીઓ અને સૂરવીરો થઈ ગયા। એવા જ આપણા સંત ફકરાનાથ બાપાની વાત કરવાની છે। સંત ફકરાનાથ બાપુની સમાધિની બાજુમાં જ ઉમાબાની સમાધિનું મંદિર આવેલું છે, તમે દર્શન કરી શકો છો। મિત્રો, ફકરાનાથ બાપુના ઇતિહાસો આજે પણ તેમની દિવ્ય ગાથાને ઉજાગર કરે છે। તો ચાલો મિત્રો, ફકરાનાથ બાપાની સમાધિના આપણે દર્શન કરીએ। જય ફકરાનાથ। મિત્રો, ફકરાનાથ બાપુની સમાધિની બાજુમાં જ હનુમાન દાદાનું મંદિર આવેલું છે, જેનું સ્થાપન શ્રી ફકરાનાથ બાપુએ સ્વયં કરેલું છે। તો ચાલો મિત્રો, આપણે હનુમાન દાદાના પણ દર્શન કરીએ। કેમ છો મિત્રો? તો હવે આપણે સંત શ્રી ફકરા બાપાની સમાધિના દર્શન કરી લીધા છે। તો હવે આપણે એમની બેઠકની દર્શન કરવાના છે, તો વિડીયોમાં બન્યા રહેજો। ચાલો।
મિત્રો, આ વિશાળ હોલમાં ભાવિ ભક્તો પ્રસાદી તેમજ રાત્રે રોકાણ કરે છે અને ફકરાનાથ બાપુની જગ્યામાં અનેરો આનંદનો લાવો પણ મળે છે. મિત્રો, હવે આપણે ફકરાનાથ મહાદેવ મંદિરના દર્શન કરવાના છે. તમને મહાદેવના દર્શન કરવાના છે, વિડીયોમાં બન્યા રહેજો. આપણે જમરાળા ગામમાં ફકરાનાથ મહાદેવનું મંદિર પણ આવેલું છે. પહેલાં બાપાની સમાધિ છે, એની પાછળ જ દરવાજો છે, અહીંયા મહાદેવનું મંદિર છે. તમને એમના દર્શન કરાવું. તો હવે આપણે આજે સંત શ્રી ફકરાનાથ બાપાના દર્શન કર્યા, તેમજ તેમની સમાધિના દર્શન કર્યા, તેમજ તેમની બેઠક એટલે કે જ્યાં એઓ બેઠીને ભજન કરતા હતા એ બેઠકના પણ દર્શન કર્યા. જો તમે આ જ ગામના હોય તો એક કોમેન્ટ કરી દેજો. અમે જમરાળામાં આવ્યા હતા અને ખૂબ જ અમને આનંદ થયો, ખૂબ જ મજા આવી.